રિવાજના આવા બધા આવરણો આપણા આત્મા ઉપર છે. એમાં ઢાંકો પાવક ધૂમરે વાદળે ઢાંકો સૂર. આ અવિદ્યાએ ઢંકાઈ ગયો છે આત્મા, એથી સમજણ રહી ગઈ છે દૂર. માટે હવે કોઈ બતાવો અમને જોગીડો. જેને વળગાડ થયો હોય ને એ ભુવાને ગોતે કે આ પાત્ર સોખું થાય. તો આ ઓલા જે વળગાડ થયું હોય મેલા દેવી દેવતાના, એના તો ભુવા કાઢે. પણ આ વળગાડ હાકલ ને પડકારા મારે, આનો ભેદ ન જાણે ભુવો. આ વળગાડ નો વાળો કરવામાં સદગુરુ છરી ભાલા તલવાર કુહાડી ધારિયા, એના ઘા શરીરને લાગે છે ને શરીર ઘાયલ થાય છે. અને શરીર ઘાયલ થયું હોય તો વેલા હોસ્પિટલે લઈ જાય તો ડોક્ટરો પાટા પીન ટાંકા ટેભા લઈને હાજા કરીને મોકલી દે. ત્યારે આ શબ્દોનો માર, શબ્દના ઘા ઈ શરીરને નથી લાગતા. ભીતરમાં જે મન છે એને શબ્દોના ઘા એવા લાગે છે, શબ્દના માર્યા મરી ગયા. શબ્દે છોડ્યા રાજ, શબ્દ વિચારીને જે હાલ્યા એના જ સુધર્યા છે કાજ. શબ્દનો માર ભીતરમાં મનને લાગે છે. અઘડ ઠૂઠા સીમમાં પીડ્યા હોય લાકડાના થડિયા ઉકલ, એને કોઈ કલરનું ડબલું લઈને કલરના પીસડા મારવા જાતું નથી. બેલ તેલ ન્યા કોઈ મારવા જાતું નથી. કારણ કે ગાંઠું ગડબા વાંક ભોંક હોતા પીડ્યા છે. કલરના પીછડા બેલ તેલ નો હાથ તો કેને લાગે? જેના ગાંઠું ગડબા નીકળી ગયા છે, જેના વાંક ભોંક નીકળી ગયા છે, જે હુતારના હાથ હોહરવા નીકળ્યા છે, જે અગર ઠૂઠામાંથી ટીપોય ટેબલ ખુરશી પેટી પટારા કપાટ બારસા કમાડ જે આવા નંગ બની ગયા છે, એને કલરના પીછડા લોકો મારે છે, એને બેલ તેલના હાથ મારે છે. એને ઉધઈ ન લાગે, એને પાણી ન લાગે, લાંબો ટેમ સુધી બધાને કાયમ આવે. એટલા માટે આ દુનિયામાં ગુણની પૂજા થાય છે. જેના ગાંઠું ગડબા નીકળી ગયા છે, જેના વાંક ઘોંક નીકળી ગયા છે, લોકો એને પગે લાગે છે, લોકો એને ફૂલના હાર પહેરાવે છે, લોકો એનો સત્સંગ સાંભળે છે. આનંદ કે પ્રમાણદા માણહે માણહે ફેર. એક બોલે તો મોઢામાંથી અમી જરે ને એકની જીભાનમાં નકર્યા દેર. ગુરુ કરવાથી આપણે ગઢા હોય તો જુવાન ન થવાય. ગુરુ કરવાથી શરીરનો વાર સાંભળો હોય વાન તો ઉજળો ધોળો ન થાય. ગુરુ કરવાથી ગરીબ હોય તો અબજોપતિ ન થવાય. ગુરુ કરવાથી ફેર એટલો પડે છે, ભીતરમાં પરિવર્તન આવે છે. મનમાં ફેર પડી જાય, બુદ્ધિમાં ફેર પડી જાય, વાણીમાં ફેર પડી જાય, દ્રષ્ટિમાં ફેર પડી જાય. કેવા સદગુરુ મેરે ગારુડી મુજ પર કીધી મેર. એવો મોરો પાયો મર્મનો ગુરુ ઉતરી ગયા સર્વે ઝેર. ઝેર વ્યાગ્યા પછી વાણી હમારી ફીર ગઈ. વાણીમાં જે ખારાશ હતી, વાણીમાં જે વિકાર હતો, વાણી હમારી ફીર ગઈ. यही तन यही देश खारिशो मीठी भाई એ સદગુરુ કા ઉપદેશ. જે વાણી કોઈ નહોતું સાંભળતું મારી, એ વાણી સાંભળવા માટે માણસો તલપાપડ થાય છે. પણ ક્યારે? કબીરે માર્યો કાગડો.
આ પાંખું વાળા ઝાડવા માથે બેહેન ઉડે એને કબીરે નથી માર્યા. શરીર માણાનું છે ને જેના ભીતરમાં કાગડાની દશા છે એની વાણી કોઈને ન ગમે. કાગડાના બે કામ, એક એની વાણી કોઈને ન ગમે, અને કાગડો જ્યાં ગાયું ને ભેહું ના ને ખાડું ટોળા હોય ત્યાં ઢીંડા માથે જઈને બે આખા શરીરનું નિરીક્ષણ કરીને જુએ. એને કઈ ખરીદી નથી કરવી. કોણ પાકડું ને કોણ દોવા દે ત્યારું નથી જોતો. એ એટલા માટે જુએ કે ક્યાંય ભાઠું છે. એમ જે બીજાના દોષ જુએ છે, બીજાના પાઠા જુએ છે. વાણીમાં વિકાર છે. કાગ વાણી છોડ માયલા, હંસ વાણી લાવ. શરીર માણાનું છે. ભીતરમાં ભારી એક મહેલ ભર્યો છે ને ઉપર ઉજળો થવાનો અભિનય કરીએ તો ભીતરમાં બગલાની દશા છે. બગલાનું કામ શું? બગલા ડોળે કાદવ ગારો. માણા રાજરે એવા નર નુગરાથી નેડો ન કીજીએ. બગલા ડોળે કાદવ ગારો, ઠઠા મસ્કરી નિંદ્યા ખુદણી ઈર્ષા આગી પાછી, વિકારી ગાણા ભૂંડા બોલવા, ખોટા બોલવા. બગલા ડોળે આવો કાદવ ગારો. માણા રાજરે એવા નર નુગરાથી જે આવામાં જિંદગીનો સમય પસાર કરતો હોય એનો સંગ કરવાનો તોળ ના પાડે. કાયમ ઉઠી અને બીજાની નિંદ્યા કરવામાં જો રસ આવતો હોય તો ભીતરમાં ઘોર ખોદિયાની દશા. શરીર 100 વર્ષનું થઈ જાય અને મન અવળા હવળી છલાંગુ મારતું હોય તો ભીતરમાં વાંદરાની દશા. 100 વર્ષનો બુઢો ને 12 વર્ષનો બુઢો, 100 વર્ષનો છોકરો 12 જ વર્ષનો હોય પણ જેના મનમાં દોડા દોડી નથી, જેનું મન છલાંગુ મારતું નથી. હાસુ ગઢપણ તો બુદ્ધિમાં છે, અને જેની બુદ્ધિમાં ગઢપણ આવી ગયું છે એની ઈ નિશાની કે સકળ લોકમાં સૌને વંદે, નિંદ્યા ન કરે કોની. આ બુદ્ધિનું ગઢપણ માટે આવી ભીતરમાં જે દશાઓ વાંક ઘોંક ગાંઠું ગરબા, ઈ સત્સંગમાં સદગુરુ એના શબ્દોનો માર મારી અને બધા છોડિયા પાડીને પાઠ પાડી અને નંગ બનાવે છે. ગુરુ કુંભાર, શિષ્ય કુંભ હે. ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળી ને ઉપરથી દે ટપલાની ચોટ. કુંભાર ટપલું લઈને ઘડો ટીપે છે. શું કરવા ટીપે છે ઘડાને? એની અંદર ક્યાંય ઠડ નો રહી જાય, બાંગા તાંગો નો રહી જાય. એટલા માટે ટપલું લઈને ટીપે છે ને જો ઠડ નો કાઢે ટપલું લઈને અને એમને પરબારો નિભાડામાં મેલી દે તો ઘડો તો પાકે પણ ભેગો ભેગો ઠડે પાકે. અને નિભાડા હું હરવું ઘડો નીકળી ગયો ને જેનામાં ઠડ રહી ગયો પછી કુંભાર જો કેદી ડાયો થવા જાય કે લાવો ટપલું આનો ઠડ કાઢું, ઠામુકો ઘડો જાય પણ એનો ઠડ ન જાય. ગુરુ પાસેથી બોધ લીધા પછી જેનામાં ઠડ રહી ગયો પછી ગુરુ કદાચ એની ભૂલ કાઢે ને તો ગુરુને મેલી દે, બાકી એનો ઠડ ન મેલે. ગુરુના શબ્દો એવા છે, અમને માર્યા મોસન બાણ, અમને માર્યા પ્રીતમ બાણ, વાલા તારી વાતુના. લોઢાના બાણ નહીં, વાતુના બાણ. હું હરણી ગુરુ મારો પારાધી. મન છે એને હરણની ઉપમા આપી છે. હું હરણી ગુરુ મારો પારાધી, માર્યા મને શબ્દોના બાણ.
ઘાયલ કર્યા મારા પિંજરા ને વીંધ્યા મારા તન મન અને પ્રાણ. સદગુરુ ભુવાને બોલાવ્યો, એને ચરણે નમાવ્યું શીશ. તો ગુરુએ શું કર્યું? આમ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સૂતા. આપણે જે પથારીમાં હોઈએ છીએ શરીરની નીંદર છે, એમાંથી જાગવાનું સંતો નથી કહેતા. સંતો મોહ નિંદ્રામાંથી જાગવાનું કહે છે. અને મોહ નિંદ્રા મનની એવી ભૂંડી છે કે આખી જિંદગી વહી જાય તો એ નીંદર પાકતી નથી. જાગો લોકો મત સુવો, મત કરો મોહ નીંદ સે પ્યાર. જૈસો સ્વપ્નો રેન કો એમાં ચાલ્યો જાય છે સંસાર. રાતે નીંદરમાં આવે એ નાનું સપનું છે, અને આપણે જિંદગી જીવી રહ્યા છીએ એ થોડુંક મોટું સપનું છે. આ સ્વપ્ન ક્યારે પૂરું થઈ રહે? પ્રાણિયા ભજી લે કીર્તાર. આ સ્વપ્ન છે સંસાર. દાસી જીવનના શબ્દો એને અંદર, તમારો ગુરુ તમારી અંદર છે એમ કીધું. કબીરના શબ્દો લીધા તો કબીર એમ કે છે, તારો સાહેબ છે તુજમાં, જેમ પથ્થર મેં આગ. મળનારો હશે તો તને એમાંથી મળશે, તું ચકમક કડું કરીને લાવ. તારો પરમાત્મા તારા ભીતરમાં છે. ગોરખના શબ્દો લીધા તો ગોરખ કહે છે, હર 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 હીરા પારખો, શબ્દ પારખો નીજ બૂટી. આ શબ્દની પારખ કરવી તારી નીજ બૂટી છે. હર હર મન હીરા પારખો, શબ્દ પારખો નીજ બૂટી. તારો સાહેબ છે તુજ में और बात है सब झूठी. આ ગોરખ કે છે. ભીમ સાહેબ કે છે, બોલે ઈ બીજો નથી, ઈ છે પરિબ્રહ્મ પોતે. અજ્ઞાની ના આંધળા આઘા જઈને ગોતે. ભીમ સાહેબ કે છે, ભાણ સાહેબ કે છે, ભાણ કે ભટકીશ માં, મંથન કરીને જોઈ લે તારી માય, સમજીને એમાં સહી કરી દે. તારે બીજું કરવું નથી કાંઈ. કોઈ એમ કે છે આ જાવું છે નિર્વાણી, આત્માની કરી લ્યો ઓળખાણી. કોઈ મીરાબાઈ કહે છે કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. નરસૈયો કહે છે જ્યાં સુધી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. જ્યાં લગી પોતાના તારા સ્વરૂપને નથી ઓળખ્યું ત્યાં સુધી જપ કર, તપ કર, કોટ યજ્ઞ કર, કાશીએ જઈ ભલે કરવત લેતા. નરસૈયો કે છે, શું થયું સ્નાન સેવા પૂજા થકી? શું થયું કર ગ્રહી માળા નામ લીધે? શું ધરું થયું ધરી જટાન ભસ્મ લેપન કરે? અરે શું થયું લાલ લોચન કીધે? જ્યાં સુધી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. શું થયું તપ તીર્થ કીધા થકી? શું થયું ઘીરે રહી દાન દીધે? શું થયું તિલક ને તુલસી ધર્યા થકી? શું થયું ગંગ જળપાન પીધે? ગંગાનું શરણામત લેવાથી કાંઈ નહીં વળે એમ નરસૈયો કહે છે. અને કબીર તો ન્યા લગી કહે છે કે તમે ગંગા કિનારે ભલે ઘર કરો અને નીત નાવ નિર્મળ નીર, પ્રેમ વિના નહીં પામીએ એમ કહે દાસ કબીર. કબીર ગંગાજીએ જઈને ગંગાજીને પૂછે છે, હું પૂછું તને ગંગા માતા, तोरे संग सब दुनिया आता, तुझ में नावे तुझ में धोवे, उसका पाप तू किस बिद खोवे. हे भाई आ दुनिया तारा में नाय से धोई से पाप उतारी जाय से, ये पाप तू क्या भेगा करीन राखे थे. कबीर के गंगा जी जवाब आपे, कहे गंगा सुनो कीर्तारा, तुम हो सब पाप छुड़ावन हारा. अंधी दुनिया तीर्थ आवे, मुझ में नावे मुझ में धोवे, मुंड मुंडावे भांड हो जावे,
જીવત પિતા કો મારે દંડા, મુવા પછી હાડ પહોંચાડે ગંગા. डाब की सली पसली में पानी, अन मुवे बाप की करे मिजमानी. मरेला बेल घास क्यों करी खावे, मरेलो पिता श्राद्ध क्यों करी पावे. गंगा कैसे बापू मारी हूं ताकत के हूं बधाई ना पाप लेना हासू. એને મને મને મૂછ્યું માથા મૂંડાવે ભાંડ થઈ જાય ને એક બ્રાહ્મણ ભેગો લેતા આવે. મૂંડ મૂંડાવે ભાંડ હોઈ જાવે. બાપ મરી ગયો એના હાડકા લઈને મારામાં નાખવા આવે છે. જીવત પિતા કુ મારે દંડા. જીવતા મા બાપની સેવા કરતા નથી. જીવતા વાતે વાતે એને હળહળતા અપમાન કર્યા હોય. સંતો ના પાડે છે પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ. मात पिता गुरु आपना पछी लीजिए अलग पुरुष ना नाम. तो जीवत पिता को मारे डंडा, मुआ पछी हाड पहुंचाड़े गंगा. आया ब्राह्मण भेगो लेता आवे ई डाभड़ा नी कोળી नो बाप नो साड़ियो बनावे अने मरेला बाप नो साड़ियो बनावी नीनो जीव जमाड़े. आया डाब की सली पसली में पानी, अने मुवे बाप की करे मिजमानी. मरेला बेल घास क्यों करी खावे, जे बळद खेती करी करी मरी गयो प्राण वयो गयो एना आगळे रजकाना पूरा के मकाईना पूळा छोड़ीए एक तरणुय भांगवानो नथी. मरेला बेल घास क्यों करी खावे, मरेलो पिता श्राद्ध क्यों करी पावे. હવે થોડા સમયમાં કાગડા જ નહીં હોય, પછી કેને શ્રાદ્ધ નાખે ભગવાન જાણે. કાગડા ઓછા થતા જાય. ગરજાડા ગયા, હવે કાગડેનો વારો છે. એવી રીતે અંધશ્રદ્ધાના પાટા બાંધ્યા છે આપણી આંખ ઉપર કે તમે ભક્તિ કરી હોય, આરાધ કર્યા હોય, મંડપ કર્યા હોય, પણ મર્યા પછી એનો બાપ કાગડો જ થવાનો. નકર જેને ભક્તિ કરી હોય એનો બાપ મોરલો થવો જોઈએ, હંસ થવો જોઈએ, પોપટ થવો જોઈએ. ના, બધાના બાપ કાગડા જ થવાના. મરેલા બેલ ઘાસ ક્यों કરી ખાવે, मरेलो पिता श्राद्ध क्यों करी पावे. श्राद्ध श्रावता बहुत जुग वया गया. रवि राम के थे श्राद्ध श्रावता बहुत जुग वया गया. मुआ पछी मुख नहीं जोता, कोई पहुंच आवी नहीं, सीठी आवी नहीं कि तमे आ वाहे कर्युं अमने बधाईने अमने आ बधुं मळी गयुं छे. हरग क्यांय वेसातुं नथी जड़तुं. माने हरगे सड़ाववामां पाठ मांड्यो अने बधी नाच पाड़ती थी ना के बापा रवा दे, तू गरीब माणस हो, माथे हूँ करवा करज व्याजे पैसा लईने. तो कि मारी माने हरगे सड़ाव्या विना तो नहीं हाले. अमने नाने थी मोटा कर्या, अमारा हारू घणी व्याज, मारी माने हरगे सड़ाववी. माने हरगे सड़ाववामां पाठ मांड्यो, बधी नाच पाड़ती थी ना. हरगनी बारीए जईने हलवाणी के माधियान मूळियानी मां के आय कांई वेसातुं नथी. हरग पड्युं पोताना पुण्य विना पार नहीं. तमे पोते जाते केटलुं पुण्यनुं पालन कर्युं छे. हरगे जावानी लोको आशा राखे छे. हरग परीनो धणी राजा इंद्र, अने इंद्र जेवो दारूडियो दुनियामां कोई नहीं थाय. इंद्र ने दारू विना एक घड़ी न हाले ने दारू ना नशामां बिलाड़ो थई अने गौतमना घरमां कर्यो अने अहल्या माथे बलात्कार कर्यो. आ स्वर्गपुरीना धणीए जो इंद्र स्वर्गपुरीनो धणी उठी अने जो सिनाळा करतो ई गौतमना घरमां कर्यो अने अहल्या माथे बलात्कार कर्यो होय तो नीचे ना हूँ करता है. એટલે નરસિંહ મહેતો કહે છે મારું વંદરાવન છે રૂડું, વૈકુંઠ નહીં આવું, સ્વર્ગના લોક તો છે અતિ કૂડા. આવા એકબીજાના ઘરમાં ઘરે એવા
સ્વર્ગના લોક તો છે અતિ કુડા, ઈથી વાસી વ્રજના મારે જોને રૂડા, નહીં આવું નંદજીના લાલ રે વૈકુંઠ, નહીં આવું. માટે હરગ ક્યાંય વેચાતું જડતું નથી. જન્મ અને મૃત્યુ બે વચ્ચેનો જે ગાળો, એ બે વચ્ચેના ગાળામાં સ્વર્ગમાં જીવવું હોય તમારી આશા ને નરકમાં જીવવું હોય તોય તમારી આશા. સંતોની ભલામણ એવી છે કે જબ તું આયે જગત में जग हसे तुम रोय. હવે એસી કરની કર ચલો કે તુમ હસે અને જગ રોય. તું એવું જીવન જીવી જા કે તારા વર્તમાનમાંથી લોકોને પ્રેરણા જડે, તારા શબ્દોમાંથી પ્રેરણા મળે, તારા સત્સંગમાંથી લોકોને ફાયદો થાય. તારું જીવન તું એવું બનાવી દે. આ બધો સુધારો સત્સંગમાંથી થાય છે. દુનિયામાં જેટલા મહાપુરુષોના જીવન બદલ્યા છે, જેટલા મહાપુરુષો દાનવમાંથી દેવ બની ગયા છે, એની શરૂઆત સત્સંગમાંથી થઈ છે. સત્સંગ વિના મન સુધરે નહીં. માનવીને પેલો મેલ શરીર ઉપર ચડે, બીજો મેલ ઓજરીમાં થાય છે અને ત્રીજો મેલ મનમાં થાય છે. શરીર ઉપરનો જે મેલ છે એ પાણીમાં નાવાથી વિયો જાય. રાક્ષસો એનો મેલ એ બાહ્ય મેલ પાણીમાં નાવાથી વિયો જાય. શરીર ઉપરનો મેલ પાણીમાં નાવાથી જાય છે અને ઓજરીનો મેલ જુલાબ લેવાથી જાય છે. અને માનવીના જો મનમાં મેલ હોય તો 3 દાણ નાય તોય ન જાય. દીમાં 15 દી 15 દી ભલે ને જુલાબ લે, આકરામાં આકરા, તો મનનો મેલ ન જાય. મનનો મેલ કાઢવાની એક જ છે સાધના. એક ઘડી